સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે। અમદાવાદ તરફથી ફૂલ ફાસ્ટ આવતી ઇકો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો। ઇકોનું ટાયર ફાટતા ઇકો ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા એક એક્ટિવા તથા એક બાઇક સહિત બેને અડફેટે લીધા હતા। ટોલટેક્સ પાસે ગાડીઓનું ફાસ્ટેગ કરતા રોડની સાઈડમાં એક્ટિવા તથા બાઇક ઉપર બેઠેલ ફાસ્ટેગવાળા બે યુવાનોને કચડ્યા છે। બંનેને જીવલેણ ઇજાઓ પહોંચતા ટોલટેક્સથી એમ્બ્યુલન્સ 1033 દ્વારા બંને ઇજાગ્રસ્તોને પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે લઈ જવામાં આવ્યા છે। અકસ્માતમાં એક્ટિવાનો આગળનો ભાગનો કૂચડો બોલી ગયો છે તો ઇકો કારનો આગળનો કાચ ફૂટી ગયો છે અને આગળનો ભાગનો કૂચડો વળી ગયો હતો। બાઇકને પણ નુકસાન થયું છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે। અમદાવાદ તરફથી ફૂલ ફાસ્ટ આવતી ઇકો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો। ઇકોનું ટાયર ફાટતા ઇકો ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા એક એક્ટિવા તથા એક બાઇક સહિત બેને અડફેટે લીધા હતા। ટોલટેક્સ પાસે ગાડીઓનું ફાસ્ટેગ કરતા રોડની સાઈડમાં એક્ટિવા તથા બાઇક ઉપર બેઠેલ ફાસ્ટેગવાળા બે યુવાનોને કચડ્યા છે। બંનેને જીવલેણ ઇજાઓ પહોંચતા ટોલટેક્સથી એમ્બ્યુલન્સ 1033 દ્વારા બંને ઇજાગ્રસ્તોને પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે લઈ જવામાં આવ્યા છે। અકસ્માતમાં એક્ટિવાનો આગળનો ભાગનો કૂચડો બોલી ગયો છે તો ઇકો કારનો આગળનો કાચ ફૂટી ગયો છે અને આગળનો ભાગનો કૂચડો વળી ગયો હતો। બાઇકને પણ નુકસાન થયું છે।